રબીઉલ અવ્વલ મુસ્લિમ ચાંદ 12ના રોજ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન પ્રસંગની ઉજવણી કરવામાં આવશે। ઈદે મિલાદ જુલુસ પ્રસંગ અંગે ડભોઈ શહેરના મિલાદ કમિટી દ્વારા મુસ્લિમ આગેવાનો અને યુવક મંડળોની એક મીટિંગ શહેર કાઝી સૈફુદ્દીન સૈયદના અધ્યક્ષપણા હેઠળ તરાવપુરા કડિયા જમાતખાના ખાતે યોજવામાં આવી હતી। આ મીટિંગમાં કાજીવાડા મસ્જિદથી જુલુસનો પ્રારંભ કરવામાં આવશે, જે વડોદરી ભાગોળ, ટાઈવાગા, નાંદોરી ભાગોળ ચોકડી થઈ, સરકારી દવાખાને 4 રસ્તા થઈ, વકીલ બંગલા, લાલ બજાર ટાવર થઈ, ચીપવાડ બજાર થઈ પરત કાજીવાડા મસ્જિદે સમયસર જુલુસ પૂરું કરવું તેમજ ભાઈચારા અને એકતાથી કોઈપણ એવા સૂત્રોનો ડીજેમાં કે લાઉડસ્પીકર પર ઉપયોગ કરવો નહીં, જેથી કોઈનું મન દુભાય નહીં, તેની કાળજી રાખવી। આ બેઠકમાં સૈયદ તાહિર હુસૈન બાપુ, સૈયદ મુખ્તિયાર બાપુ, ઇબ્રાહીમભાઈ સુલતાનજી ખત્રી ડાવર, હાજી કસ્બા પ્રમુખ આરિફભાઈ ભુરાવાલા, સઈદભાઈ લોટવાલા, હાજી અફઝલભાઈ કાબાવાલા, લાલાભાઈ કડિયા, યુસુફભાઈ ફાટિયા, જાવેદભાઈ પઠાણ, વકીલ સબ્બીરભાઈ, વકીલ હકીમ સાહેબ, યુસુફભાઈ દિવાન, આરિફભાઈ મંસૂરી, મંજુરભાઈ સલાત વગેરે આગેવાનો અને મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।